ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. બિટ્ટુ બન્યો બાળકોનો બેસ્ટ ફ્રેન્ડ. ફ્રેન્ડશિપ ડેને મળી નવી મજા. જ્યારે સોનિકના બિટ્ટુએ અમદાવાદના કેલોર્ક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ અને લાલજી મહેતા લાયન્સ સ્કૂલના બાળકો સાથે કરી ખાસ મુલાકાત. આ ફ્રેન્ડશિપ ડે પર સોનિકે એક સિમ્પલ હેલો ને બદલી નાખી એવી યાદગાર દોસ્તીમાં કે જેને બાળકો કદી ભૂલી નહીં શકે. ચેનલના સપ્તાહભર ચાલેલા ઉજવણીના ભાગરૂપે બિટ્ટુ બહાનેબાજે અમદાવાદના 1000થી વધુ બાળકોને આપ્યો સરપ્રાઇઝ અને પોતાના ઓળખીતા હ્યુમર અને શરારતભર્યા અંદાજથી સમગ્ર શહેરમાં ખુશીની લહેર ફેલાવી દીધી. સોનિકની ખાસ ટોસ્ટ યોર દોસ્ત પહેલ હેઠળ ઉજવાયેલા આ દિને મસ્તીભર્યા અને યાદગાર પળો ભેટમાં મળ્યા, જેમણે દોસ્તીની સાચી સમજણ ખૂબ જ હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી. બિટ્ટુની આ યાત્રાના સૌથી અનોખા અને પ્યારાભર્યા પડાવમાં સામેલ રહ્યા કેલોર્ક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ અને લાલજી મહેતા લાયન્સ સ્કૂલ, જ્યાં બાળકોએ તાળી, હાસ્ય અને ખુલ્લા દિલથી પોતાના નવા દોસ્તનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યાં બાળકોને પોતાની હાથે બનાવેલા ખાસ ફ્રેન્ડશિપ બેન્ડ્સ બિટ્ટુને પહેરાવવાનો મોકો મળ્યો. આ રીતે ખૂબ જ નિખાલસ અંદાજમાં તેમની દોસ્તી પાકી બની. આ જશ્નમાં વધુ રંગ ભર્યા ટોસ્ટ યોર દોસ્ત કાર્ડ્સે, જે સાચા દોસ્તોની વચ્ચેની અંદરની વાતો અને મજેદાર લમ્હોને આપી રહ્યા હતા એક ક્રિએટિવ ટ્રિબ્યુટ. દરેક બાળકે પોતાના સૌથી સ્પેશિયલ દોસ્ત માટે પસંદ કર્યું એક ખાસ એવોર્ડ, જેમ કે ગેમર ફ્રેન્ડ એવોર્ડ, લેટ લતીફ એવોર્ડ, બુક્કડ ફ્રેન્ડ એવોર્ડ. Hello, good morning. I'm Ankur Upadhyay, Head of School, Kellogg's Olive International School. अच्छा सर, जो बिट्टू बार जो लोगों के टूर्स आ रहे हैं आपकी स्कूल में, तो क्या उसके लिए आप एडवाइस करें? मुझे सबसे अच्छी बात ये लगी कि हाउ इजीली दिस निकटून बिट्टू इज एबल टू कनेक्ट विद द स्टूडेंट्स. आज की दुनिया में क्या है, सो मच ऑफ वर्चुअल एवरीवेयर. तो वर्चुअल की रियल वर्ल्ड में वर्चुअल लाइफ का जो इन्फ्लुएंस है उसको कम करके द वे बिट्टू द टून द निकलोडियन टून interacted with the students, established connections, establishing the friendship day, celebrating all around, that created a real impact in the real world. That was very amazing. अच्छा, बच्चों को उसके बारे में क्या मैसेज मिलेगा? Compassion, empathy, but through celebration. Children are very happy when they see such tunes around. And what happens is they consider them as a role model at some point of time. So when that good message is passed about manners, empathy, sympathy, values, so it has a long lasting impact on the children.